7/12 ઉતારા બતાવશો એટલે ખેડૂતને લાઇનમાં ઊભા રહ્યા વગર ડીઝલ મળશે। ખેડૂતોને સૌથી પહેલા ડીઝલ આપવા ખેડૂત કિસાન સંઘની માંગ। રાજ્યમાં કેટલાક જિલ્લામાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। આખો દિવસ ખેતરમાં પરસેવો પાડ્યા બાદ અડધી રાત્રે પણ ખેડૂતો ડીઝલની લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે। એવામાં હવે ખંભાળિયામાં મામલતદારે પરિપત્ર જાહેર કર્યો છે કે ખુલ્લા પાત્રમાં ડીઝલ જોઈતું હોય તો ખેડૂત હોવાના પુરાવા આપવા પડશે। એટલું જ નહીં, જમીન અને ટ્રેક્ટર જેના નામે હશે એ વ્યક્તિએ પોતે ડીઝલ લેવા આવવું પડશે। ખેડૂતોએ આ પરિપત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે। આ તરફ ભારતીય કિસાન સંઘે પણ માંગ કરી કે પુરાવા ભલે માંગો, પરંતુ પુરાવા આપ્યા પછી ખેડૂતને સૌથી પહેલા ડીઝલ આપો। એ પેટ્રોલ પંપના માલિકોને અથવા એ મામલતદારશ્રીને વિનંતી છે કે 7/12 લઈને આવ્યા પછી એ પાકો ખેડૂત છે તો એને અગ્રિમતા આપો, એને પહેલી લાઈનમાં ઊભો રાખો, ફટાક દઈને એનું ડીઝલ આપીને એને છોડો। સરકાર દ્વારા આવનાર દિવસોની અંદર જો ડીઝલની અંદર જે શોર્ટેજ ઊભી થવાનો વિષય છે તો ક્યાંક ના ક્યાંક ખેડૂતના નામે પણ ડબલા લઈને ઊભા રહેતા લોકો જોયા છે। કિસાન સંઘના મહામંત્રી અહીં જ ન અટક્યા। તેમણે તો સૌ નાગરિકોની સાથે સાથે સાધુ સંતો તથા લોક સાહિત્યકારોને વિનંતી કરી। કિસાન સંઘે અપીલ કરી કે કલાકારો હાલ ડાયરા બંધ કરે। ક્યાંક લોક સાહિત્યકારોએ પણ ચિંતા કરવી પડશે, ક્યાંક ડાયરા બંધ કરવા પડશે, પ્રવાસ ઘટાડવો પડશે। રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓને પણ આદેશ કર્યો છે કે બિનજરૂરી પ્રવાસ ઘટાડો, એ દિશામાં બધાએ વિચાર કરવો પડશે। આ તરફ દ્વારકાના ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે ડીઝલ માટે હવે 7/12 ઉતારા કઢાવવા માટેની લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે, જેના કારણે હાલાકી ઘટવાને બદલે વધી ગઈ છે। જરૂર હોય તો જ પંપ ઉપર આવવું અને સરકારશ્રીની સૂચના મુજબ હાલ ખેડૂતોને ખુલ્લા પાત્ર અને બેરલની અંદર ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। તો એ બાબતે અમે અહીંયાથી યોગ્ય ખરાઈ થાય અને સાચા વ્યક્તિને જ ડીઝલનો જથ્થો મળે એ બાબતે સૂચના આપવામાં આવેલી છે। તો હાથમાં બધું લેવા પછી 4 કલાક થયા હજી વારો આવ્યો નથી અને આવીને ગમે ચીઠી લઈને વહી જાય, 7/12 બસ જોતા નથી અને કયો કે આ તો આ રીતે જ હાલશે, વ્યવસ્થા કંઈ છે નહીં, કંઈ પણ વ્યવસ્થા થાય અને એ 10 લીટરમાં તમારે 12 વાગ્યા સુધી હજી વારો આવ્યો નથી।